ચેપ્ટર 6 લોહીની સગાઈ. લોહીની સગાઈ નવલિકાના લેખક ઈશ્વર પેટલીકર છે. તેમનો જન્મ 9 સપ્ટેમ્બર 1916માં પેટલાદ તાલુકાના પેટલી ગામમાં થયો અને તેમનું મૃત્યુ 22 નવેમ્બર 1983માં થયું. પારસમણી, ચિનગારી, આકાશગંગા, લોહીની સગાઈ વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલિકા છે. આ ઉપરાંત તેમણે નવલકથાઓ પણ લખી છે. આ નવલિકામાં અમૃત કાકીના પોતાની ગાંડી દીકરી માટેનું માતૃત્વ નિરૂપણ કરવામાં આવ્યું છે અને વાર્તાના અંતમાં માતાની વેદનાની પરાકાષ્ઠા દર્શાવી છે. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. અમૃત કાકીને આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડીને, મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકી એ 3 સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્રો પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખપદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા કે લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. દીકરી માને મોંએ જ સંભળાવી દેતી, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનને ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે પડશે ત્યારે રોજ એના મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાર નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદી એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનું કંઈ અર્થ નથી. મંગુની સાચીમાં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે દાક્તરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને જાડો પેશાબ ને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં, એટલે એ મૌન રહ્યા હતા. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા.
દવા કરનારાઓ વણ નોતર્યા ઘેર આવી પહોંચતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમરત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય એટલે બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમરત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને માટે તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમો હા પાડી દે અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરખાઈ જતા અમરત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. મંગુને ધૂન આવે ને ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ. આમ અમરત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમરત કાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોરી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી માંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમરત કાકીને ઓછું આવ્યું છે. એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. માં વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીંચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી. ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસે ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયું છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહથી એને 3જો મહિનો રાખવામાં આવી હતી. એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમરત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમરત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. અમરત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાના ઘરે બોલાવી. એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘરે આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ
એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. મંગુ મોટી થતી જતી હતી. પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મળતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચારવહેણ સાથે અમૃતકાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃતકાકી ઊંઘમાંથી ઝબકી જતા, બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં ને 1000 વાર. અમૃતકાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃતકાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી બેઠ ઉતારવા માંગે છે. એવું ન હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃતકાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠેલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો. નજર મંગુ પર ચોંટી ગઈ હતી. તે કેમેય ઉખડતી ન હતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃતકાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃતકાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલુંય ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતા અમૃતકાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. હૈયું કકડી ઉઠ્યું. અબૂધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. સગી મા પણ એની ના થઈ. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. પડોશી સ્ત્રીએ મંગુનો હાથ જાળી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃતકાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચળ ઉપર હાથ ટેકવીએ ઊભા થયા. 2 જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. આ છોડીની માં નથી? અમૃતકાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? અમૃતકાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા.
મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોડાવ્યું. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળું. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળીઓ ઘાલીને ખવડાવીશું. ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે. એને ઝાડો પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માંગણી કરી, મંડુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દ્યો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. ચકડવકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોળમાં લપાઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોયો. બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટીવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે, જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બહેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. મંગુ, મંગુ ની કાળજું કંપી જાય તેવી ચીસ અમૃત કાકીએ ફરી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા, અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા,
આજથી હું એની નવી બાથઈ છું. અમરત કાકી ડૂસકું ભરતા બોલ્યા. એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી. અને એમનો કંઠ રૂંધાઈ ગયો. મેટ્રન, એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે. અમરત કાકીનું ડૂસકું શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા. એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાડુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં. અમરત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ હોય તેમ એણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. અમરત કાકી, એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજે ત્રીજે દહાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. અમરત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડા ગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમરત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સૂવા ખાટલો આપતા હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલું નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમરત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. એને ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું. ભૂતરી માફક ભમતી ગંદી જથર વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું મૈણું થયું છે? રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોશણ જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પડોશણ ખેંચતાણ ન કરી શકી. અમરત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. મંગુ અત્યારે શું કરતી હશે? પડે પડે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે! એને ઉઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમે બબડ્યા, બેટા, પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમરત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું. માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતાં એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળ મીંડ પથ્થર મુકાઈ ગયો હતો.
માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ. વહુ એના મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળ મીંડ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. અમરત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી ઉઠ્યો હતો. ત્યારે ગામ આખાને વિંધી નાખે તેવી ચીસા ચીસ અમરત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. અમરત કાકી મંગુની નાથમાં વટલાઈ ગયા હતા.